લુણીધાર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કુકાવાવ તાલુકા લુણીધાર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા જીથોડી। હું જાદવ રિંકલ પીએસસી લુણીધાર સબ સેન્ટર લુણીધારમાં ફરજ બજાવું છું। અમને તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લામાંથી જાણ થતા થેલેસેમિયાના દર્દીઓ અને એએનસી માતાઓને લોહીની અછત ઊભી થતા અમે આજરોજ બ્લડ કેમ્પનું આયોજન પીએસસી લુણીધાર ખાતે કરેલું છે। તેમાં બધાએ ખૂબ સપોર્ટ આપેલો છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। અને રક્તદાન કેમ્પમાં આજે રક્તદાન ખૂબ બહોળી સંખ્યામાં થયેલ છે, તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર। હું લુણીધાર પીએસસી માં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવું છું। હું ફેસિલિટર તરીકે કામ કરું છું, ત્યારે અમારા તમામ આરોગ્ય સ્ટાફ અને ટીએચઓ સરની હાજરીમાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલ હોવાથી ત્યારે ગામ જંગર કોડા લુણીધાર જીથુડીના તમામ સરપંચો સહિત કામગીરી કરેલ છે અને ત્યારે ગામના લાભાર્થીએ ખૂબ એવો સારો એવો સપોર્ટ કરી અને 50 થી 60 જેટલી બોટલોનો લાભ અપાવેલ છે। મુકામે જિલ્લા આરોગ્યની ટીમની સૂચના મુજબ લુણીધાર પીએસસી દ્વારા અમારા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મસાણીના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમની અંદર આપણે જોઈએ તો બ્લડનું ખૂબ જ મહત્ત્વ છે। અત્યારે તો માનવ જિંદગીને બચાવી શકીએ એવા સારા હેતુ અને પ્રયાસોથી જિલ્લા આરોગ્યની ટીમ અને પીએસસી દ્વારા આ કાર્યક્રમ કરવાયો, એમને પણ સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ખૂબ સરસ આભાર। હું ડૉક્ટર દિનેશ કુમાર બાલુભાઈ બલદાનિયા, તાલુકા હેલ્થ ઓફિસર કુકાવાવ, આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુણીધાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા 10 દિવસથી અમરેલી જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર સાહેબશ્રીની સૂચનાથી અમરેલી શહેરની અલગ અલગ બ્લડ બેંકોમાં બ્લડ સ્ટોરેજના યુનિટ છે એનું ખૂબ ઓછું સ્ટોરેજ હતું અને એના અનુસંધાને સાહેબની સૂચનાથી દરેક ફેસિલિટીમાં તાલુકા વાઇઝ ગામડા વાઇઝ બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટેનું આયોજનની સૂચના મળેલી અને તે અનુસંધાને કુકાવાવ તાલુકાના તમામ આરોગ્યના અધિકારી અને કર્મચારીઓની મિટિંગ ગોઠવી અને દરેકને કઈ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવા તેનું આયોજન કરાવેલું અને કઈ રીતના ટાર્ગેટ અચીવ કરવા એ રીતના કરી અને એના અનુસંધાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરી, અમીંડા, દેવગામ અને લુણીધાર એમ 4 કક્ષાએ અલગ અલગ જગ્યાએ તારીખ 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં કુલ 4 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। એ અનુસંધાને તોરીમાં 18 તારીખે થઈ ગયેલું છે ને એમાં કુલ 40 થી 45 જેટલા બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા છે। તેમજ આજરોજ લુણીધાર અને દેવગામ કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને દરેક કેમ્પની અંદર છે તો એ મેક્સિમમ આજે બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવશે અને એના અનુસંધાને છેલ્લે 27 તારીખે અમીડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, તો ત્યાંના પણ લોકોને બધાને જાણ થાય અને મેક્સિમમ લોકો છે બ્લડ ડોનેશનમાં ભાગ લે તેવી શુભેચ્છા।